ઓકે, નમસ્કાર. મારા વહાલા વાગડના વિશાવસ્વાળ જ્ઞાતિ સ્વજનો, આજે ઘણા સમય બાદ ફરી એકવાર આપની સાથે મન કી બાતમાં રૂબરૂ થઈ રહ્યો છું. આજે મુંબઈની અંદર પ્રસિદ્ધ થતી કલરફુલ પત્રિકા કચ્છ વાગડ ખબર પત્રિકા શુક્રવાર 19 ડિસેમ્બર 2025ની આ પત્રિકામાં ફ્રન્ટ પેજ પર ચોવીસી મહાજનના મંત્રીશ્રીઓએ એક જાહેરાત કરી છે. પ્રતિનિધિ ખાસ સભા, અને એમાં એજન્ડા મૂક્યું છે. પહેલું એજન્ડા તો સ્વાભાવિક છે કે આપણા મહાજનની પરંપરા અનુસાર જ્ઞાતિ દેવતા સ્તંભ પૂજન કરવામાં આવે. એમણે બીજી કલમ લખી છે, વાગડ વિસાવસોળ ચોવીસી મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં ઇન્કમ ટેક્સની કલમ 12A અને ITGના રિન્યુઅલ માટે જરૂરી અને અન્ય ફેરફારો કરવા પ્રતિનિધિ સભામાં ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવા બાબત, જેની ફેરફારની વિગત ખબર પત્રિકાઓમાં પાના નંબર 4માં અને એની બાજુમાં પાછું લખવામાં આવ્યું છે પાના નંબર 5માં આ છાપવામાં આવેલ છે. ખૂબ સરસ વાત છે. એમણે જે સ્થાનિકમાં પત્રિકા આવે છે એ કલરફુલ નથી આવતી, બ્લેક એન્ડ વ્હાઇટમાં આવે છે, અને એ પણ રદ્દી પેપરમાં આવે છે. કેમ, વાગડના સ્થાનિકમાં રહેતા વાગડ વિસા ઓસવાળ જ્ઞાતિજનો એ ઉતરતી કક્ષાના છે. ત્યાં એક પત્રિકા અને અહીંના લોકો માટે આવી રદ્દી પત્રિકા. આ ભેદભાવ કેમ વાગડની અંદર સ્થાનિકમાં રહેતા જ્ઞાતિજનો બિનમહત્ત્વના છે? મારે આ સવાલ કરવું છે. અને એ પત્રિકામાં પણ એમણે આ પહેલાં પાનાની જાહેરાત આજની પત્રિકામાં છપાણી છે, પરંતુ પેજ 4 અને 5ની મેટર એમાં મને તો જોવા મળી નથી. આવી હશે તો મને ખ્યાલ નહીં. તો કેમ આટલું બધું સ્થાનિકના વાગડના વિસાવસવાળ જ્ઞાતિજનો માટે આ ભેદભાવ શા માટે રાખવામાં આવ્યો છે? એની સ્પષ્ટતા સમાજના આપખુદ સરમુખત્યાર એડોલ્ફ હિટલર જેવા પ્રમુખશ્રી કરશે તો મને ગમશે. જોકે એટલું તો સૌજન્ય એમની પાસે બચ્યું નથી કે મારા સવાલોનો જવાબ આપે, પરંતુ આપે તો એમનો આભાર. સાહેબ, આ મારે સૌથી પહેલી મેં વાંચ્યું, કારણ કે મારે આ કલર પાના વોટ્સઅપ ઉપર મને કોઈ કે આ પત્રિકા મોકલાવીને એમાંથી આ કલર પાના મારે કઢાવવા પડ્યા. એટલે 3 પાના કઢાવ્યા તો અહીં સામખિયાળીમાં 75 રૂપિયા જેવા કલર પાનાનો ખર્ચ કરવો પડ્યો. એક 2 રૂપિયાની કિંમતની પત્રિકાની માહિતી મેળવવા માટે મારે 75 રૂપિયા ખર્ચ કરવો પડ્યો. આ પણ દુઃખદ છે. મારી જેમ બીજા કેટલાક લોકોએ પણ આવી જ રીતે સ્થાનિકમાં રહેનારા લોકોએ કદાચ કઢાવી હશે તો કેટલા રૂપિયા સમાજના વેડફાયા. સાહેબ, એમણે જે લખ્યું છે, મારે એક સ્વાભાવિક સવાલ કરવો છે કે વાગડ વિસા ઓસવાળ ચોવીસી મહાજનના ચેરિટેબલ ટ્રસ્ટના બંધારણમાં એટલી કઈ ઇમરજન્સી નિર્માણ થઈ કે એમણે આ પ્રતિનિધિ ખાસ સભા બોલાવવી પડી? પહેલો સવાલ આ. અને જ્યારે વાગડ વિસા ઓસવાળ ચોવીસી મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો એ ફેરફાર પહેલાં નિયમ મુજબ કારોબારી સભામાં મૂકવો પડે. કારોબારી સભાની અંદર એનો ચર્ચા વિચારણા થાય અને એની સહમતિ અથવા તો બહુમતીથી એ ફેરફાર અમલમાં લાવવા માટેની ઠરાવાય, અને ત્યારબાદ એને પ્રતિનિધિ સભાની અંદર મૂકવામાં આવે, અને પ્રતિનિધિ સભા એને સહમતિથી અથવા તો સર્વાનુમતિથી અથવા તો વિરોધ સાથે બહુમતીથી પાસ કરે. આ એક સ્વાભાવિક લોકશાહી પ્રક્રિયા છે. પરંતુ કેમ જાણે સમાજના આટલા હોશિયાર બાહોશ લોકો આ અચાનક ખાસ પ્રતિનિધિ સભાની જાહેરાત કરી દીધી. તો સાહેબ, મારે સૌથી પહેલો સવાલ તો સમાજના જ્ઞાતિ સ્વજનોને એ પૂછવું છે કે 55,000ના સમાજમાં કેટલા લોકોએ વાગડ વિસાવસોળ ચોવીસી મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનું બંધારણ વાંચ્યું છે?
અને કદાચ કોઈ કે વાંચ્યું હશે તો એમાંથી કેટલા લોકો આ બંધારણની કલમોનું વિશ્લેષણ સમજે છે. અને સાહેબ, જ્યારે કોઈ પણ બંધારણીય ફેરફાર કરવો હોય તો એની સ્વાભાવિક પ્રક્રિયા એ છે કે સમાજ સમક્ષ જૂના બંધારણમાં અથવા તો વર્તમાન બંધારણમાં જે કોઈ જોગવાઈઓ હોય એ જોગવાઈઓની એક કલમની જાણકારી આપવી પડે. એ જાણકારી આપ્યા બાદ જ એમાં સૂચિત ફેરફાર હોય એ માટેની વાત કરવી પડે. પરંતુ આ લોકોએ તો લખ્યું છે કલમ 6 રદ કરવી. હવે કલમ 6 રદ શું હતી એ તો લોકોને ખબર પડવી જોઈએ ને. પછી એ રદ કરવાનું કારણ શું? શાના માટે એવી જરૂરિયાત ઊભી થઈ કે આ કલમ તમે હજુ 4-1 વર્ષ પહેલાં કે બહુ થોડા સમય પહેલાં, કદાચ 6-1 વર્ષ પહેલાં આ બંધારણ બનાવ્યું છે, નવું બંધારણ. તો 6 વર્ષમાં એવું કયું થઈ ગયું કે તમારે આ કલમને અચાનક 6 વર્ષમાં બદલવી પડી? પછી એમણે લખ્યું છે કલમ 7E રદ કરવાની. તો કલમ 7E રદ કરવી હોય તો એ કલમ શું હતી અને કેના માટે, કયા કારણસર રદ કરવાની જરૂર પડી, એની સ્પષ્ટતા સમાજ સમક્ષ થવી જોઈએ. પછી 3જા નંબરમાં એમણે લખ્યું છે કલમ 10 રદ કરવાની. અરે ભાઈ, કલમ 7F અને કલમ 7G અને કલમ 7E અને કલમ 7F ને તરીકે પૂર્ણ ક્રમમાં ગોઠવવાની. તો શું હમણાં સુધી તમે જે ક્રમમાં ગોઠવી હતી એ યોગ્ય નહોતું? એમાં તમે કાચું કાપ્યું હતું, કંઈક બાફ્યું હતું. અને જો કાચું કાપ્યું હોય અને બાફ્યું હોય તો તમારે સમાજ સમક્ષ વ્યક્ત કરવું જોઈએ કે આ મારી ભૂલ હતી, એ મારે સુધારવી છે. પછી કલમ 6 નવી ઉમેરવાની. તો કલમ 6 જૂની શું હતી એ તો લોકોને જણાવો, પછી એમાં નવી કઈ ઉમેરવી છે એ જણાવો. અને આ કલમ 6માં એમણે લખ્યું છે વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના લઘુત્તમ 7 ટ્રસ્ટી રહેશે અને મહત્તમ ટ્રસ્ટીઓની સંખ્યા 15 રહેશે. ટ્રસ્ટના સંચાલન માટે 10 ટ્રસ્ટીઓની ચૂંટણી શ્રી વાગડ વિસાવસર 24 મહાજન દ્વારા કરવામાં આવશે. શ્રી 24 મહાજનની પ્રતિનિધિ સભાની બેઠકમાં હાજર પ્રતિનિધિઓ દ્વારા 10 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવશે. 24 મહાજનના પ્રમુખ પદના આધારે એક્સ ઓફિસિયો ટ્રસ્ટના ટ્રસ્ટી રહેશે. સાહેબ, કેટલી વિસંગતતા છે આમાં. એમાં એક પહેલાં લખે છે 10 ટ્રસ્ટીઓની ચૂંટણી વાગડ વિસાવસર 24 મહાજન દ્વારા કરવામાં આવશે, અને પછી તરત જ લખે છે 24 મહાજનની પ્રતિનિધિ સભાની બેઠકમાં હાજર પ્રતિનિધિઓ દ્વારા 10 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવશે. સાહેબ, તમારી આ કલમના ફેરફાર તમે બતાવો છો એમાં જ વિસંગતતા છે. એક બાજુ તમે ચૂંટણી કરવાની વાત કરો છો અને બીજી બાજુ તમે નિમણૂક કરવાની વાત કરો છો. કેમ સર્વસત્તાધીશ તમારે બની જવું છે? બધી જ સત્તાઓ તમારા હાથમાં કેન્દ્રિત કરી લેવી છે? શરમુખત્યારશાહી તો તમે આમ પણ કરો છો. એટલે આ કલમ માન્યતા આપીએ એટલે તમારા હાથની અંદર બધી જ સર્વોપરી સત્તા આવી જાય. સાહેબ, મારે સમાજને જાણ ન હોય તો મારે જાણ કરવી છે કે વાગડ વિસાવસર 24 મહાજનનું બંધારણ એક છે અને વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનું બંધારણ અલગ છે. આ બંને બંધારણ એટલા માટે અલગ કરવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ સન્મુખત્યારશાહી તરીકે સમાજ ઉપર આધિપત્ય ન જમાવે. એટલે આ બે અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવી છે. કારણ કે જ્યારે 24 મહાજનનું બંધારણ મારા સમયકાળની અંદર બનતું હતું ત્યારે એ બંધારણ સમિતિના કન્વીનર હતા સન્માનનીય મુરબ્બી, અને જેમની પાસે કાયદાકીય ખૂબ જ કોઠાસૂઝ હતી અને જેમણે સમાજની પરંપરાઓ, સમાજની જે કંઈ રીત રસમો હતી એ બધાથી એ માહિર અને વાકેફ હતા અને એમની પાસે ખૂબ જ દ્રષ્ટિ હતી. એટલે બંધારણની પ્રત્યેક કલમ જ્યારે લખાતી હતી ત્યારે હું, પ્રવીણ છેડા, શાંતિલાલ સત્રા અને કે છાળવા સાહેબ સાથે બેસતા, પ્રત્યેક કલમનું વિશ્લેષણ કરતા અને એ કલમના શાબ્દિક ફેરફારોના કારણે શું અસર પડશે. જ્યારે કોઈ બંધારણ રચવું હોય ને ત્યારે સમાજની 50 વર્ષ સુધીની પરિસ્થિતિ ઉપર વિચાર કરીને કે આવનારા 50 વર્ષ સુધી આ સમાજની વ્યવસ્થાને આપણે કઈ રીતે મોડ આપવો છે એ રીતે વિચાર કરીને કલમો લખવામાં આવે. માત્ર લખવા ખાતર ઘસડી ન નાખવામાં આવે. અને મને કહેતા આનંદ થાય છે કે એક કે છાળવા સાહેબ
ખૂબ જ સરસ રીતે દરેક વસ્તુઓનું મૂલ્યાંકન સમજાવતા હતા. અને અમે અમારી ત્રણેય, હું, પ્રવીણ છેડા કે શાંતિલાલ સત્રા, અમે અમારી વસ્તુઓ મૂકતા હતા. અને ચારેય વ્યક્તિઓ અમે એક સામંજસ્ય કેળવીને, એક પૂરી પરિપક્વતા સાથે વિચારણા કરીને સમાજના હિતમાં કઈ કલમ છે એ બાબતનો નિર્ધાર કરીને કલમને આલેખતા હતા, લખતા હતા. અને ત્યારબાદ અમે કારોબારી સભામાં મૂક્યું હતું. કારોબારી સભાની મંજૂરી પછી પ્રતિનિધિ સભામાં લઈ ગયા હતા. અને જ્યારે જનરલ સભાની અંદર, જનરલ અધિવેશનની અંદર એ બંધારણને મૂકવામાં આવ્યું હતું અને મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ લક્ષ્મીચંદ ચરલાએ નિર્માણ કરેલી પ્રત્યેક બાબતો બદલી નાખવા એવા ડંખ અને મેલી વૃત્તિ, આફસૂરી વૃત્તિ, આનાથી પ્રેરિત થઈને એમણે માત્ર 5 વર્ષના ગાળાની અંદર સમાજનું એક ખૂબ જ ઉમદા બંધારણ એમણે રદબાતલ કરી નાખ્યું. અને એમના પોતાનું, કારણ કે એ બંધારણની અંદર જે બંધારણની પ્રિન્ટો થઈ હતી ને અને સમાજને અમે આપી હતી, એમાં લક્ષ્મીચંદ ચરલાનું અધિકારી બોર્ડ હતું. એટલે લક્ષ્મીચંદ ચરલાનો ફોટો એ ફોટો ન હોવો જોઈએ. આ એકમાત્ર આશયથી એમણે બંધારણ બદલાવ્યું. અને એ બંધારણની અંદર અનેક વિસંગતાઓ છે, અનેક કચાશો છે. સમાજ જીવનને અસરકારક એટલા ઘણા બધા મુદ્દાઓ છે. આપણા સમાજની એક મૂળભૂત નીતિ હતી. એ મૂળભૂત નીતિનો અહીં સરેઆમ એમણે નીલામ કરી નાખ્યું, કાઢી નાખી. સાહેબ, આ કઈ પ્રકારની માનસિકતાના લોકો છે? આ મહાજનનું સંગઠન છે સાહેબ, કોઈ સંસ્થા નથી. કોઈ સંસ્થાનું સંગઠન અને એનું બંધારણ અલગ હોય. મહાજન એક ગરિમા હોય છે. અને વાગડ વિસાવસ 24 મહાજન એ માત્ર સમગ્ર સમાજ માટે કોઈ એક સંસ્થા નથી. આ મહાજન માય બાપ કહેવાય છે. મહાજનનું સ્થાન માતા અને પિતાની સમકક્ષ ગણાય છે. મહાજનના સ્થાન જ્ઞાતિજનો માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આ લોકોએ મનમાની કરી, જે એમને સત્તાની એક ભયાનક શક્તિ મળી હતી એનો ગેરઉપયોગ કર્યો અને બદલાવ્યું. ફરી આ ગેરઉપયોગ કરવાની આજે નોબત એમણે ઊભી કરી છે. આ 2 પાના મેં વાંચ્યા છે સાહેબ. એક એક કલમનું વિશ્લેષણ કરું તો બહુ લાંબુ થશે. પરંતુ વાગડ વિસા ઓસવાડ 24 મહાજનના કોઈ પણ બંધારણીય ફેરફારો કરવા હોય તો સ્પષ્ટપણે કારોબારી સભા સમક્ષે ફેરફારો મૂકવા જોઈએ. કારોબારી સભામાં એના માટેની સંમતિ, સર્વાનુમતિ ઊભી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એ ન થઈ શકતી હોય તો બહુમતીના આધારે એ કલમોને મંજૂર કરીને પ્રતિનિધિ સભા બોલાવીને એમાં મૂકવી જોઈએ. આમણે ડાયરેક્ટ પ્રતિનિધિ સભા બોલાવી છે. આવા કોઈ પણ ફેરફારો એના પહેલાં એમણે સમાજ સમક્ષ મૂક્યા નથી. એની કોઈ ચર્ચા નથી કરી. અને જે પ્રકારે આ બંધારણીય ફેરફારો કર્યાની એમની જે મનસૂબો છે, એમની આ જે દાનત છે, મને ખ્યાલ છે હમણાં કારોબારી સભામાં કે પ્રતિનિધિ સભામાં એ લોકોની બહુમતી છે. અને આપણા સમાજની અંદર બહુ જૂજ લોકો છે જેઓ બંધારણીય કલમોના વિશ્લેષણ કરી શકે, એની સમજ કરી શકે કે એની સમાજ ઉપર આવનારા દિવસોમાં કઈ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય, કઈ પ્રકારના સંજોગોની અંદર સમાજ ઉપર એ કઈ રીતે અસર કરશે આ સમજી શકે એવા બહુ જૂજ લોકો છે. અને એટલે આ લોકો એમની આ બધા જ ફેરફારો જે સૂચવ્યા છે કરી જશે, મને ખ્યાલ છે. કારણ કે એમની પાસે રાક્ષસી બહુમતી છે. એમની પાસે એમના ચમચાઓની મોટી ફોજ એમણે અંદર ખડકી દીધી છે. અને આપ ખુદ છે, સરમુખત્યાર છે. લક્ષ્મીચંદ ચરલા બોલવા ઊભો થાય તો એને ગેટ આઉટ કહી દે છે. લાસ્ટ કારોબારીની અંદર મને ગેટ આઉટ કરી દેવામાં આવ્યો હતો. અને સમાજના પ્રમુખ તરીકે એમની વાતને સ્વીકારીને હું નીકળી પણ ગયો હતો. અને આ વખતેની આ પ્રતિનિધિ સભામાં હું જવાનો નથી. મને ખબર છે કે આ લોકો એમની મન ધારેલી વસ્તુઓ જ કરશે અને આ આપણો સમાજ અકારો ન થવાની શરતે છુપાછુપી જે કંઈ સૂચવશે એ સ્વીકારી લેશે. પરંતુ યાદ રાખજો, મારી ફરજ છે વાગડના વિસાવસવાડ 24 મહાજનનો 11 વર્ષ 2006 થી 2017 સુધી પ્રમુખ રહ્યો છું. મારી જ્ઞાતિના સન્માનીય જ્ઞાતિ સ્વજનોએ, મતાધિકારી સભ્યોએ 2 વાર મને પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. મારે માથે
પ્રમુખની પાઘડી પહેરાવીને આ જ્ઞાતિએ આશીર્વાદ આપ્યા છે. કાળક્રમે સમાજ જીવનની અંદર ચૂંટણીઓના મેદાનમાં હાર અને જીત એ તો સ્વાભાવિક છે, થતી હોય. અને આ દેશની લોકશાહી પરંપરામાં દિગ્ગજો પણ હાર્યા છે. ઇન્દિરા ગાંધી પણ હાર્યા છે, અટલ બિહારી વાજપેયીજી પણ હાર્યા છે. અને આ વિરાટ ભારતની અંદર આ વાગડનો વિસાવસ્વર સમાજ તો એક માત્ર ટપકું છે. અને આ સમાજના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં જય થાય કે પરાજય થાય, વિજય પરાજય આ બહુ ગૌણ છે. સમાજ જીવન ધબકતું હોવું જોઈએ. વાગડના વિસાવસ્વરની આન બાન અને શાન કાયમ રહેવી જોઈએ. આ એક સંકલ્પ સાથે મેં આ સમાજ જીવનની અંદર કામ કર્યું અને આજ પણ કરું છું. આજે હું સ્થાનિકમાં રહું છું, વાગડ પ્રદેશમાં રહું છું, પરંતુ વાગડ પ્રદેશની અંદર પણ ઓસવાળોની અસ્મિતાનો બુલંદ જયનાદ કરતો રહું છું. મારે મારા સમાજને એક શ્રેષ્ઠ કક્ષાનું સમાજ બનાવવું છે. મારા સમાજનો પ્રત્યેક વ્યક્તિ સુખની સાથે, સંપન્નતાની સાથે, શ્રેષ્ઠતાની સાથે, આપણા આગવા ખાનદાની ગુણો અને સંસ્કારોની સાથે આ પૃથ્વી પટ પર જીવે એ માટેની ધ્યેયબદ્ધતા સાથે હું જીવું છું. અને જ્યારે હાર્યો હતો ત્યારે પણ કીધું હતું ને આજે કહું છું, હું તો અટલ બિહારી વાજપેયીજીનો ચેલો છું સાહેબ, શિષ્ય છું. અટલ બિહારી વાજપેયીજીએ એકવાર એમને પત્રકારોએ પૂછ્યું ત્યારે કહ્યું હતું કે ન હાર મેં ન જીત મેં, ભયભીત નહીં કિંચિત મેં, જીવન પથ પર જો ભી મિલા ये भी सही वो भी सही. અમારા માટે હાર કે જીત બહુ મહત્વનું નથી. અમે તો કંઈક અલગ માટીથી નિર્માણ પામેલા લોકો છીએ. અમે તો આ સમાજ જીવનના ધબકારને ઝીલે જીવનારા લોકો છીએ. વાઘાણી વિસાવસ્વર જ્ઞાતિ, આ જ્ઞાતિની અસ્મિતાની આલબેલ જગતના ચોકમાં અમે અમારા કર્તવ્યો દ્વારા બજાવીએ છીએ. વાગડની ધરતી પર આજની તારીખમાં પણ વાગડની વિસાવસ્વર જ્ઞાતિ તરીકેની ખુમારી અને ખમીર લઈને જીવી રહ્યો છું. અને એટલે જ મારે કહેવું છે વાગડના વિસાવસ્વર જ્ઞાતિ સ્વજનોને, લક્ષ્મીચંદ ચલ્લાની મન કી બાતના આ માધ્યમથી કે જાગૃત થાવ, સાવધાન થાવ. આ સમાજને આ લોકો કાયમી ગુલામ બનાવવા માંગે છે. આ સમાજની કરોડોની સ્થાવર અને જંગમ મિલકત પર એમનો એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે. લોકશાહી પ્રક્રિયાની અંદર જે પ્રકારના ફેરફાર સૂચવ્યા છે, આ ફેરફારની ગર્ભિત વસ્તુઓ સમજો. આ ફેરફારોના કારણે નાગજીભાઈ એન્ડ પાર્ટીના હાથમાં નિરંકુશ સત્તા આવશે અને સત્તાનો ગેરઉપયોગ થશે. આવનારા દિવસોમાં સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થશે અને સમાજની અંદર કેટલાક મુઠ્ઠીભર લોકો સમાજ પર આધિપત્ય જમાવી દેશે. કરોડો રૂપિયાની સમાજની સ્થાવર જંગમ સંપત્તિ, આ સંપત્તિ આવા લાલચુ લોકોના હાથમાં સોંપી ન દેવાય. જાગો. આ 3 તારીખના બોલાવાયેલી 3 જાન્યુઆરી 2026ના બોલાવાયેલી આ પ્રતિનિધિ સભામાં જઈને અપોષ કરો, વિરોધ નોંધાવો. આ ફેરફારોને સર્વાનુમતિ વિના સંમતિ આપવા અટકાવો. સમાજ જીવનની અંદર આ ફેરફારોમાં તમારે જો કંઈ પણ કરવું હોય તો સમાજની સહમતિ લો. લક્ષ્મીચંદ ચરલા વિરોધ કરે છે, લક્ષ્મીચંદ ચરલાને પણ સાથે ટેબલ પર બેસાડો. એને પણ પૂછો કે ક્યાં શું છે તકલીફ, કઈ વસ્તુનું નિરાકરણ જોઈએ. હું પણ સમાજના હિતમાં ટેબલ પર બેસવા તૈયાર છું. પરંતુ લક્ષ્મીચંદ ચરલાની એન કેન પ્રકારે સાઈડ લાઈન કરવાથી આ સમાજ જીવનને તમે નુકસાન કરશો. લક્ષ્મીચંદ ચરલા તો જન જન માટે જીવનારો જણ છે. લક્ષ્મીચંદ ચરલા માટે તો આ સમાજનું આધિપત્ય શ્રેષ્ઠતાવાળું છે. મારા માટે વાગડની વિસાવસ્વર 24 જ્ઞાતિ મહત્વની છે. મારા માટે કોઈ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ તો આવશે ને જશે. આવતીકાલે લક્ષ્મીચંદ ચરલા પણ આ દુનિયામાંથી વિદાય લઈ જશે, નવા લોકો આવશે. પરંતુ બંધારણ એ સમાજની દિશા કરનારું એક તંત્ર છે, એક પ્રક્રિયા છે, એક આધિભૌમિક શાશ્વત શાસ્ત્ર છે. એ બંધારણની અંદર સમાજના 50 વર્ષના કલ્યાણ માટેની વિચારણા હોવી જોઈએ. સમાજની ઉપર એ બંધારણમાં લખાયેલી કલમ દ્વારા કઈ અસરો નિર્માણ થશે આની ચિંતા જોઈએ. અને એ બંધારણની અંદર કલમ બહુ સમજી વિચારીને લખવાની હોય. માત્ર મનમાં તરંગ આવ્યું
અને કલમ લખી નાખી એવું ન ચાલે. આ બંધારણની ખાસ પ્રતિનિધિ સભા આટલા જલ્દી બંધારણીય ફેરફારો કરવા માટે યોગ્ય નથી. કોઈ પણ ફેરફારો કર્યા પહેલા સમાજ જીવનને વિશ્વાસમાં લો. વાગડનો વિસાવસર 24 મહાજન એ તમારા પિતાની માલિકીનું નથી. આ સમાજ પર પ્રત્યેક જ્ઞાતિજનનો અધિકાર છે. સમાજમાં જેટલા કોઈ પણ લોકો ચિંતક છે, ચિંતા સેવે છે, સમાજ જીવનના ધબકાર માટે કાર્યરત છે, એવાને સાથે બેસાડો. કોઈ વિરોધમાં અવાજ ઊભો થાય છે તો એ વિરોધને તમે કન્વિન્સ કરો, સમજાવો. કઈ કલમના ફેરફાર થકી શું નિર્માણ થશે પરિસ્થિતિ, એ પરિસ્થિતિની અંદર સમાજની સહમતિ બનાવો અને પછી જ આ ફેરફારો કરો. બાકી આવી રીતે ફેરફારો સમાજ ઉપર ઠોકી મારશો તો મારો દાવો છે આવનારા દિવસોમાં વાગડનો વિસાવસર 24 મહાજનની કરોડો રૂપિયાની સંપત્તિ, પત્રિકાની ખાલી આવક વર્ષે કેટલી છે સાહેબ? આ કરોડોની સંપત્તિ ઉપર કેટલાક માત્ર સત્તા લાલચુ, જેમના હૈયામાં સમાજ પ્રત્યે કોઈ સંવેદના કે પ્રેમ કે લાગણી નથી, એવા લોકોના હાથમાં જતી રહેશે. એ કોર્પોરેટ કલ્ચર સમાજની અંદર નિર્માણ થશે. આ સમાજ જીવનના ધબકારને તેઓ છૂંદી નાખશે. સાહેબ, મારે એટલે જ આજે આ મન કી બાતમાં આપને કહેવું પડ્યું છે. આપને મારા વિચારો મતલબ યોગ્ય લાગતું હોય તો સ્વીકારજો, અન્યથા મારા વિચારોને ડિલીટ કરી નાખજો. પરંતુ યાદ રાખજો, સમાજ આ બંધારણીય ફેરફારોમાં જો સંમતિ આપી દેશે તો સમાજને બહુ મોટું નુકસાન જશે. મારી ફરજ હતી આ સમાજને સાચી દિશામાં માર્ગદર્શિત કરવાની, મેં કરી છે. સમાજને એવું લાગતું હોય કે લક્ષ્મીચંદ ચરલા રોંગ છે તો અલગ વાત છે. સાહેબ, 10 ટ્રસ્ટીઓની નિમણૂક કરવી અને 5 કોપ્ટ કરવા. કેમ સાહેબ? એટલે વિરોધના કોઈ વ્યક્તિઓને તમારે એ સમાજની ગવર્નિંગ બોડીમાં સ્થાન જ નહીં આપવાનું? તમારા ચમચાને ચાપલુસી કરતા લોકોને જ તમારે બેસાડવાના સાહેબ? ન ચાલે સાહેબ. આ સત્તાનું એકાધિકારવાદ ક્યારે પણ ચલાવી ન લેવાય. લોકશાહી પ્રક્રિયાની અંદર વિરોધનો અવકાશ હોવો જોઈએ અને તંદુરસ્ત રીતે વિરોધી વ્યક્તિની વાત પણ સાંભળવી જોઈએ. સત્તાધીશ બનીને બેઠેલા લોકોની એ વિશેષ ફરજ છે કે અગર જો સમાજના હિતમાં કોઈ વ્યક્તિ વિરોધનો વાવટો ફરકાવે છે તો એની સાથે વાત કરો. એ જ તંદુરસ્ત સામાજિક લોકશાહી પ્રક્રિયા છે. સમાજ જીવનના ધબકારને ઝીલવું હોય તો આ કરવું પડે. અને જો તમારામાં એ માનસિકતા ન હોય સમાજ જીવન સામે નમ્ર બનીને વાત કરવાની વિરોધીઓ સાથે, તો સાહેબ આ સત્તાના સ્થાન ઉપરથી જલ્દી દૂર થાવ. 10 વર્ષ તમે સમાજના બગાડવા નીકળી બેઠા છો. નીકળો તમે બહાર. હવે ઘણું થયું. 9 વર્ષ સમાજે તમને અજમાવી લીધા. હવે આ સમાજને રસ્તો ખુલ્લો આપો. કોઈક નવા વ્યક્તિને આવવા દો તમારી જગ્યા પર. તમે કંઈ નથી કરવાના. 9 વર્ષ સમાજના બગાડ્યા છે, હજુ પણ તમારે બગાડવા છે. પરંતુ આ ફેરફારોના કારણે આ વર્તમાન શાસકો તમામ સત્તા પોતાના હાથમાં લેવામાં માંગે છે. એટલે આ પછી 2000 આવતા વર્ષની ચૂંટણી પછી પણ પ્રમુખ કોઈ પણ ચૂંટાય, વ્યક્તિ કોઈ પણ આવે, સત્તાનું કેન્દ્ર બિંદુ તો આમના હાથમાં જ રહેશે. એ માલિક બનવા માંગે છે સાહેબ. આજે તમને નહીં સમજાય, પરંતુ આ જ્યારે વાંચ્યું ત્યારે દિલ દ્રવી ઉઠ્યું. મને થયું કે મારે સમાજને કહેવું જોઈએ. પછી સમાજની જેવી ઈચ્છા, પછી સમાજને યોગ્ય લાગે તો એ પ્રમાણે વિચારે, ના યોગ્ય લાગે તો એ પ્રમાણે વિચારે. મને કંઈ ફરક નહીં પડે. હું તો મારી અલગારી મસ્તીથી જીવું છું, જીવતો રહીશ સાહેબ. કોઈ પણ કલમ કમ્પેરેટિવ ચાર્જ જૂની અને નવી કલમને મૂકવી જોઈએ, અને તો જ લોકો સમાજ જીવનની સાચી વસ્તુસ્થિતિ કલમમાં ફેરફાર માટેની મનસ્થિતિ બનાવી શકે. આ તો સમાજ જીવનને હાઈજેક કરવા માંગે છે. વંદે માતરમ. દાડો મોજ કરે. જય 24 મહાજન. 24 મહાજન ને ભગવાન હવે તો બચાવે ભાઈ.